અમદાવાદની હોલીવુડ બસ્તીનું થશે રીડેવલપમેન્ટ 99 કરોડના ખર્ચે ગુલબાઈ ટેકરાની આ ઝૂંપડપટ્ટી હટાવીને અહીંયા 7 માળના એપાર્ટમેન્ટ બનશે અને આ બસ્તીના લોકોને ફાળવવામાં આવશે. આ બસ્તી તેમના કલરફુલ કલ્ચર અને કારીગરી માટે જાણીતી છે. કટાક્ષમાં અમદાવાદના લોકો આ બસ્તીને હોલીવુડ કહે છે. ઘણા સમય પહેલા કન્નગી ખન્ના નામની એક જાણીતી ફોટોગ્રાફરે આ બસ્તીની મહિલાઓના હોલીવુડ અભિનેત્રીઓ સાથે સરખામણી કરતા ફોટોઝ પણ ક્લિક કર્યા હતા. ખરેખર આ બસ્તી હોલીવુડ તો છે. હોલી એટલે કે પવિત્ર, કારણ કે આ બસ્તીના લોકો વર્ષોથી મૂર્તિકામ કરે છે અને દર વર્ષે લગભગ 2 થી 2.5 લાખ જેટલી દેવી દેવતાઓની મૂર્તિ બનાવે છે અને ગુજરાત સિવાય અન્ય રાજ્યમાં પણ વેચે છે. રાજસ્થાનના આ બાવરી સમાજના લોકો 56ના દુકાળ સમયથી અહીંયા રહે છે. જ્યારે તેઓ અહીંયા આવ્યા ત્યારે ગુલબાઈ પારસી નામની મહિલાએ આ જગ્યા તેમને ભાડે રહેવા માટે આપી હતી. અહીંયા 900 જેટલા ઝૂંપડા છે અને મૂર્તિકામની પવિત્રતા વચ્ચે પાણી, ગટર, શિક્ષા જેવી સુવિધાઓનો અભાવ તથા નશાનું દૂષણ પણ છે. એએમસીનું 99 કરોડનું ટેન્ડર હાલ નીલા ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ પાસે છે, જે અહીંયા 7 માળના ટાવર બનાવશે, જેમાં 322 સ્ક્વેર ફીટના 854 1 BHK મકાનો, 10 દુકાન, આંગણવાડી, પ્લેઇંગ એરિયા, કોમ્યુનિટી હોલ, ગાર્ડન જેવી સુવિધા ઊભી કરશે. જ્યાં સુધી આ કામ ચાલે ત્યાં સુધી આ લોકોને બીજે રહેવા માટે ભાડું પણ આપશે. આટલા મોટા પરિવર્તનથી ચોક્કસથી આ સમાજના લોકોનું જીવન ધોરણ ઉપર આવશે. આ સિવાય આ કામ ચાલે ત્યાં સુધી તેમના મૂર્તિકામના બિઝનેસને ખલેલ ના પહોંચે તે માટે તે લોકોએ મૂર્તિકામ કરવા પણ કોઈ અલગ જગ્યાની માંગણી કરી છે. ગ્રાઉન્ડ રિપોર્ટ અમદાવાદ મીડિયા પાવર્ડ બાય હૂફ ઓઇન્ટમેન્ટ, દુખાવાનો સરળ અંત.